Hello friends, welcome back to the Healthy Track. This is Dr. Twinkle Patel, your health and wellness partner. And as you know, we are celebrating National Nutrition Week as the first week of September. So nutrition in children, ન્યુટ્રિશન બાળકો માટે કેટલું મહત્વનું છે અને બાળકોને લઈને ઓલવેઝ એના મધર અને ધ હોલ ફેમિલી ઇઝ વેરી એક્સ્ટ્રા આપણે થોડા કોન્શિયસ હોઈએ છીએ. સો ન્યુટ્રિશન્સને લઈને બહુ જ બધી કમ્પ્લેન હોય છે, બાળકોની બહુ જ બધા મીથ હોય છે. સો આજે આપણી સાથે છે ડૉક્ટર સુમિત પટેલ. He is a senior pediatrician and pediatric intensivist from Motherhood Women's and Childcare Hospital. Welcome doctor to the Healthy Track. Thank you. સો બાળકોના હેલ્થ અને ન્યુટ્રિશન્સની આજે આપણે વાત કરીએ છીએ, ન્યુટ્રિશન્સ વીક સેલિબ્રેટ કરી રહ્યા છીએ. તો બીંગ પીડિયાટ્રિશિયન્સ એન્ડ બીંગ ઇન્ટેન્સિવિસ્ટ તમારું શું કહેવું છે? અને બાળકોના ન્યુટ્રિશનની વાત કરીએ તો ન્યુટ્રિશન્સ બાળકોમાં ફ્રોમ બર્થથી સ્ટાર્ટ થાય, એટલે કે બ્રેસ્ટ ફીડિંગથી. તો બ્રેસ્ટ ફીડિંગનો આઈડિયલ ટાઈમ શું છે અને કેવી રીતે, વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર મધર્સ એન્ડ બેબી? સો એ કેવી રીતે આપણે જોતા હોઈએ છીએ? ફર્સ્ટ ઓફ ઓલ હું એ જ કહેવા માંગીશ કે ન્યૂબોર્ન માટે બ્રેસ્ટ ફીડિંગથી બેટર કોઈ વસ્તુ છે બરાબર. એટલે આઈ વુડ ઇન્સિસ્ટ એવરીવન કે બધાએ એમના બાળકોને બ્રેસ્ટ મિલ્ક જ આપવું જોઈએ, બ્રેસ્ટ ફીડિંગથી. હવે એના ફાયદા વિશે વાત કરીએ તો બ્રેસ્ટ મિલ્ક ના ખાલી બાળક માટે બટ મધર માટે બી એટલું જ ગુણકારી છે. હવે બાળકોમાં આપણે પર્ટિક્યુલર ફાયદાની વાત કરીએ તો બ્રેસ્ટ મિલ્ક જે બાળક એક્સક્લુઝિવ બ્રેસ્ટ મિલ્ક ઉપર હોય છે એને સર્ટન ડિઝીઝ લાઈક રેસ્પિરેટરી ડિઝીઝ, જીઆઈ રિલેટેડ એટલે પેટને લગતા રોગો થતા નથી, ઓછા પ્રમાણમાં જોવા મળે છે. સાથે સાથે આગળ જતા ફ્યુચરમાં ઓબેસિટી, ટાઈપ 1 ડાયાબિટીસ જેવા પ્રોબ્લેમ બી ઓછા જોવા મળે છે અને એમની ઇમ્યુનિટી સારી રહે છે. જો મધરમાં આપણે ફાયદાની વાત કરીએ તો મધરને બ્રેસ્ટ કેન્સર, ઓવેરિયન કેન્સર, ઓબેસિટી અને ટાઈપ 2 ડાયાબિટીસ જે એડલ્ટમાં થાય છે એના કેસીસ ઓછા છે. તો આ ફાયદાઓને આપણે જો ધ્યાનમાં રાખીએ તો બી આપણે એવું વિચારી શકાય કે આપણે આપણા બાળકને બ્રેસ્ટ મિલ્ક સિવાય બીજું કંઈ જ ના આપવું જોઈએ, બરાબર. હવે બ્રેસ્ટ મિલ્ક કઈ રીતે આપવું અને ક્યારે સ્ટાર્ટ કરવું? ઇમિડિયેટલી આફ્ટર બર્થ બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવવું જોઈએ. ટુ સ્ટાર્ટ વિથ બ્રેસ્ટ ફીડિંગ. દર 2 કલાકે બાળકને ફીડ કરાવવાનું છે ઇનિશિયલ પીરિયડમાં અને ધીમે ધીમે આફ્ટર 15-20 ડેઝ બાળકની નીડ પ્રમાણે આપણે એને ફીડ કરાવી શકીએ, બરાબર. હવે બાળકને બ્રેસ્ટ ફીડિંગ આપણે આપીએ તો એ કઈ રીતે આપવું અને એ બરોબર પ્રોપર ઓપ્ટિમલ પ્રમાણમાં જાય છે કે નહીં એનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. હવે બાળકને આપણે જ્યારે બી ફીડિંગ આપીએ ત્યારે મધરને એક તો બેક સપોર્ટ સાથે એવી કોઈ જગ્યા સિલેક્ટ કરવાની હોય કે જ્યાં મધર પોતે કમ્ફર્ટેબલ હોય, બરાબર. મગજ એમનું શાંત હોય, સ્ટ્રેસ ફ્રી હોય એવા ટાઈમે આપણે બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવવું જોઈએ. સો એવરી ટાઈમ થિંક ફોર યોર બેબી. તમે બેબીનું વિચાર કરીને તમે બ્રેસ્ટ ફીડિંગ કરાવો તો સારા પ્રમાણમાં બ્રેસ્ટ મિલ્ક આવે છે અને મધર અને બાળક વચ્ચે બોન્ડિંગ બી સારું થાય છે. એટલે એન્વાયરમેન્ટ પણ એટલું જ મહત્વનું છે, ફેમિલી સપોર્ટ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે બ્રેસ્ટ ફીડિંગ વખતે. અને ડોક્ટર, બ્રેસ્ટ ફીડિંગ આપણે કરાવતા હોઈએ ત્યારે હેલ્થ હાઇજીનની બાબતમાં મધરે શું ધ્યાન રાખવું જોઈએ? મધરે ઓવરઓલ આપણે જોઈએ તો હાઇજીન રિલેટેડ બધા જ પ્રિકોશન્સ લેવાના હોય છે. કારણ કે બાળકની કોન્ટેક્ટમાં આવતું સૌથી વધારે મધર જ બાળકના કોન્ટેક્ટમાં આવતું હોય. તો એવામાં મધરથી બાળકને કોઈ ડિઝીઝ કે કોઈ બીમારી કે કોઈ સ્પ્રેડ ના થાય એના માટે પોતાની હાઇજીન પ્લસ એમના જે બ્રેસ્ટની કેર, એટલે એમને એવરી ટાઈમ ફીડિંગ વખતે એને વોશ કરવું, એને હાઇજીનિક રાખવું, રેગ્યુલરલી બાથ લેવું અને પ્રોપર ડાયટ. બીકોઝ મધરનું ન્યુટ્રિશન જો બી પ્રોપર રહે તો મધર હેલ્ધી રહે છે અને એમને એવા અનયુઝ્યુઅલ બીમારીઓ થતી નથી. બરાબર. જો એવા કેસ બી હોય છે કે મધરને કોઈ વાયરલ ઇન્ફેક્શન જેવું થયું હોય એ ટાઈમે બ્રેસ્ટ ફીડિંગ સ્ટોપ કરવાનું નથી હોતું, બ્રેસ્ટ ફીડિંગ કન્ટિન્યુ રાખો, બટ થોડુંક આપણે એક્સ્ટ્રા પ્રિકોશન્સ લેવાના હોય છે કે રેગ્યુલરલી હેન્ડ વોશિંગ નહીં કરવું, મોઢા પર માસ્ક બાંધવું જેથી કરીને કોઈ બી વાયરલ ઇન્ફેક્શન બાળકમાં ના જાય. બટ ડુ નોટ સ્ટોપ બ્રેસ્ટ ફીડિંગ કન્ટિન્યુ રાખવું. ઓકે. હવે ડોક્ટર, જે તમે કીધું કે બ્રેસ્ટ મિલ્ક સ્ટોપ નથી કરવાનું, તો એક તો બીજો એક જે મહત્વનો મુદ્દો છે ફોર ધ વર્કિંગ મધર. તો વર્કિંગ મધરમાં જે બ્રેસ્ટ ફીડિંગ કરવાનો ઓપ્શન શું હોય છે? એમને બ્રેસ્ટ ફીડિંગ તો કરાવવો છે, તમે જેમ કીધું એમ કે દર 1.5 થી 2 કલાકે જ્યારે બાળક જન્મે પછી એને ઇનિશિયલ 6 મંથમાં તો આપણે આપતા જ હોઈએ છીએ. તો એ લોકો
કેવી રીતે મેનેજ કરે જો એ ઘરની બહાર નીકળતા હોય તો? યસ, હવે વર્કિંગ વુમન માટે હું એડવાઇસ કરીશ કે એ લોકો એમનું બ્રેસ્ટ મિલ્ક બાળકને પીવડાવવાનો આગ્રહ રાખે, બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનો જ આગ્રહ રાખે. એના માટે અમુક આપણે રસ્તાઓ છે, જેમ કે એ પોતાનું મિલ્ક એક્સપ્રેસ કરીને સ્ટોર કરી શકે છે અને જરૂર પડે ત્યારે બાળકને આપણે મિલ્ક આપી શકાય છે. હવે સ્ટોર કરવાના ટેકનિક કઈ છે, તો મેન્યુઅલી એક્સટ્રેક્શન કરી શકાય છે. મેન્યુઅલી એટલે કે પોતે હાથથી જ મિલ્ક એક્સપ્રેસ કરીને કોઈ બી સાફ વાસણમાં રાખી શકાય છે. બીજું એવા પંપ બી આવતા હોય છે, બ્રેસ્ટ ફીડિંગ બ્રેસ્ટ એક્સટ્રેક્શન પંપ, એ મેન્યુઅલ અને ઇલેક્ટ્રિક બંને ટાઈપના આવતા હોય છે. અને બીજી ટેકનિક છે સિરિંજિંગથી, તો સિરિંજિંગથી બી મધર પોતાનું મિલ્ક એક્સટ્રેક્ટ કરી શકે છે. હવે આ જે મિલ્ક છે એને આપણે એક સાફ સુથરા વાસણમાં, એ વેધર પ્લાસ્ટિકનું હોય કે સ્ટીલનું હોય, સ્ટીલ ઇઝ મોર પ્રેફરેબલ, બટ કોઈ બી વાસણમાં રાખી શકે છે. હવે એ મિલ્કને આપણે રૂમ ટેમ્પરેચર પર અરાઉન્ડ 3 to 4 hours સુધી રાખી શકીએ છીએ. અને જો એ જ વસ્તુને આપણે રેફ્રિજરેટરમાં રાખવું હોય તો ફોર અપ ટુ 24 hours સુધી આપણે એને સ્ટોર કરી શકીએ છીએ. ઓકે, વર્કિંગ વુમન એમનું મિલ્ક એક્સપ્રેસ કરીને એને એ સ્ટોર 3 થી 4 કલાક Yes. બહાર રાખી શકે છે અને ફ્રીઝમાં મૂકે તો પછી એને બહાર કાઢીને Yes. થોડુંક હૂંફાળું થવા દઈને Yes. પછી રૂમ So, ટેમ્પરેચર. જ્યારે તમે ફ્રીજમાં સ્ટોર કર્યું હોય તો તેને તમે બહાર કાઢીને નોર્મલ ટેમ્પરેચર પર લાવીને પછી બાળકને આપવાનું હોય છે. ઓકે, હવે નોર્મલ ટેમ્પરેચર પર લાવવા માટેના બે રીત છે. એક તો તમે એને રૂમ ટેમ્પરેચર પર મૂકી રાખવાના, થોડા સમય પછી જ્યારે ટેમ્પરેચર નોર્મલ થઈ જાય પછી બાળકને ફીડ કરો. ઓકે, અને અગેન બીજું રીત એવી છે કે તમે કોઈ એક નોર્મલ ટેપ વોટર કે એવું પાણી લો, નોર્મલ ટેમ્પરેચર પર પાણી, અને એ કન્ટેનરને તમે એની અંદર થોડો ટાઈમ માટે રાખો તો એ નોર્મલ ટેમ્પરેચર આવી જશે અને પછી તમે ફીડ કરાવી શકો છો. ઓકે, ઓકે. અને બીજું તમે કીધું કે બ્રેસ્ટ ફીડિંગ જ એક ઉત્તમ ન્યુટ્રિશન્સ છે ફોર Yes. ધ ન્યૂબોર્ન બેબી માટે. તો જે બ્રેસ્ટ ફીડિંગ વખતે ઘણીવાર ડિલિવરી પછી લોકોને કમ્પ્લેન હોય છે થોડા દિવસ પછી કે ફીડિંગ ઓછું થઈ ગયું, ફીડિંગ આવતું નથી, અથવા બેબીનો ગ્રોથ નથી થતો, તો ડૉક્ટર્સ એવી સલાહ આપે છે. તો એવા કેસમાં બહુ બધા એમને સપ્લિમેન્ટ્સ મધરને લેવાની સલાહ આપતા હોય છે. તો એમાં શું તમારું શું એડવાઇસ છે કે એવું કંઈ સપ્લિમેન્ટ કે કોમ્પ્લિમેન્ટરી ફૂડ મધર માટે છે જેનાથી બ્રેસ્ટ મિલ્ક એન્હાન્સ કરી શકાય? Yes. હવે યુઝ્યુઅલી મધર જ્યારે બાળકને ફીડિંગ કરાવે છે તો એના સ્ટિમ્યુલેશનથી જ મિલ્ક સિક્રેશન થવા માંડે છે. ઓકે, જેટલું ફ્રીક્વન્ટલી તમે ફીડિંગ કરાવશો એટલું જ સારું એમનું મિલ્ક એક્સપ્રેસ થશે. બટ અગેન સમટાઈમ્સ આવા પ્રોબ્લેમ જોવા મળે છે કે મિલ્ક પ્રોપર નથી આવતું. તેમાં ઘણા બધા પોર્શન હોય છે. એક મધરે પ્રોપર ડાયટ લેવાનું હોય છે, એમણે દરેક વસ્તુ ખાવાની રહે છે, એમાં સમ એક્સ્ટ્રા કેલરીની રિક્વાયરમેન્ટ બી રહે છે. એટલે એ નોન પ્રેગ્નન્ટ વુમન કરતાં પ્રેગ્નન્ટ અને લેક્ટેટિંગ વુમનને થોડી એક્સ્ટ્રા કેલરી લેવાની હોય છે. વાઇલ યુ આર લેક્ટેટિંગ તમારે સમજો કે 450 થી 500 કિલો કેલરી જેવી એક્સ્ટ્રા લેવાની હોય છે પર ડે. સો ઓન એન્ડ અરાઉન્ડ 2500 કિલો કેલરી જેવી પર ડેની રિક્વાયરમેન્ટ એક લેક્ટેટિંગ મધરને રહે છે. તો પ્રોપર ડાયટ બહુ જરૂરી છે, સાથે સાથે હાઇડ્રેશન એ બહુ જરૂરી છે. આ થઈ ડાયટની વાત. અધરવાઇઝ મધરે સ્ટ્રેસ ફ્રી રહેવાનું હોય છે. એના માટે પોતે જાતે બી થોડા મેડિટેશન કે એવું કરી શકે છે અને ફેમિલીએ પણ એમને એવી રીતે મોરલ અને ઇમોશનલ સપોર્ટ આપવાનો રહે છે, જેથી કરીને આપણે મધરને સ્ટ્રેસ ફ્રી રાખી શકીએ અને એમને એક સારા બ્રેસ્ટ ફીડિંગ કરવા માટે એન્કરેજ કરી શકીએ. બરાબર. આ પછી આવે છે મેડિકેશન પર. જો આટલું કર્યા પછી બી સમટાઈમ્સ જો મિલ્ક એક્સટ્રેક્શનના એટલે મિલ્ક પ્રોડક્શનના ઇસ્યુ રહેતા હોય મધરના, તો પછી આપણે એમને અમુક સપ્લિમેન્ટ આપી શકીએ છીએ, જેમાં આયુર્વેદામાં શતાવરી, સવારનું પાણી જેવા સપ્લિમેન્ટ છે. અને સેમ એઝ વેલ એલોપેથીમાં બીજી અમુક ટેબ્લેટ બી આવતી હોય છે, જે તમે કોઈ બી તમારા ગાયનેકોલોજિસ્ટ કે પીડિયાટ્રિશિયનના સલાહ પ્રમાણે લઈ શકો છો. બરાબર. એનાથી એમાં ખાસો એટલે સુધાર જોવા મળે એમાં એ સપોર્ટ મળે છે. ઓકે. અને ડૉક્ટર જે આખો જે આ બ્રેસ્ટ ફીડિંગનો જે આખો ડ્યુરેશન્સ છે, આખું જે પીરિયડ છે, તો એ આઈડિયલી ક્યાં સુધી હોવું જોઈએ અને ધીરે ધીરે એની જે છોડવાની વીનિંગની જે પ્રોસેસ છે એ આઈડિયલી ક્યારથી સ્ટાર્ટ કરવી જોઈએ મધરે? યસ, આપણે દર વખતે એ લોકોને કહેતા કે ક્યાં આપણે
ટીવી પર નેશનલ ટીવી પર કે ક્યાંય સાંભળ્યું હોય છે કે દરેક માતાએ બાળકને 6 મહિના સુધી બ્રેસ્ટ ફીડિંગ કરાવવું જોઈએ. હવે આ બ્રેસ્ટ ફીડિંગમાં હું તમને એક વસ્તુ કહેવા માંગીશ કે જે એક્સક્લુઝિવ બ્રેસ્ટ મિલ્ક છે જે બાળકને મળવું જોઈએ તે અપ ટુ 6 મંથ સુધી મળવું જોઈએ. એનું રીઝન એ છે કે શરૂઆતના 6 મહિનામાં બાળક બહુ વધારે પડતું પ્રોન હોય છે રેસ્પિરેટરી અને જીઆઈ રિલેટેડ બીમારીઓથી. અને આપણે ઇન્ડિયા જેવા ડેવલપિંગ કન્ટ્રીની વાત કરીએ તો ઇન્ફન્ટ મોર્ટાલિટી જે આપણે કહીએ છીએ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એ શરૂઆતના 6 મહિનામાં બીકોઝ ઓફ રેસ્પિરેટરી અને ડાયરિયલ ડિઝીઝના લીધે વધારે છે. તો આ ટાઈમે જો બાળકને એક્સક્લુઝિવ બ્રેસ્ટ મિલ્ક મળે તો એના માટે ઘણું ફાયદાકારક રહે છે અને આ મોર્ટાલિટી રેટને આપણે ખાસા પ્રમાણમાં ઘટાડી શકીએ. ઇન્ફેક્શન્સના રેટ એકદમ કંટ્રોલમાં અને બહુ જ ડાઉન થઈ જતા હોય છે. અને એ પછી વાત કરીએ તો આફ્ટર 6 મંથ્સ તમે બાળકને બીજું બધું એટલે નોર્મલ આપણું જે હોમમેડ ફૂડ આપવાનું ચાલુ કરી શકો જેને આપણે કોમ્પ્લિમેન્ટરી ફીડ કહીશું. એ ટાઈમે આપણે બ્રેસ્ટ મિલ્ક બંધ નથી કરવાનું. બસ આપણે બાળકને બ્રેસ્ટ મિલ્કની સાથે બીજું હોમમેડ ફૂડ આપીશું જે બ્રેસ્ટ મિલ્કને કોમ્પ્લિમેન્ટ કરશે. બરાબર? તો એ રીતે આપણે સ્ટાર્ટ કરીશું વીનિંગ આફ્ટર 6 મંથ્સ અને એ પછી એ વીનિંગ પ્રોસેસ ચાલશે અપ ટુ 1.5 મંથ ટુ 2 યર. 1.5 યર ટુ 2 યર. તો એ ટાઈમ સુધી આપણે ધીરે ધીરે બાળકને હોમમેડ ફૂડ ઉપર વધારે લઈશું અને બ્રેસ્ટ મિલ્ક આપણે ધીમે ધીમે ઓછું કરતા જઈશું. અને હોમમેડ ફૂડમાં પણ મગનું પાણી છે જે આપણે બનાવતો દાળનું પાણી છે અને એ બધું આપણે એ રેસિપીઝ લઈ શકીએ. પલ્પ છે ફ્રૂટનો, ફ્રૂટ જ્યુસ છે. એટલે ટુ સ્ટાર્ટ વિથ હું કહું તો શરૂઆતમાં બાળકને અનાજ અને કઠોળના પાણીથી સ્ટાર્ટ કરવું જોઈએ. જેમ ચોખાનું પાણી, મગનું દાળનું પાણી એ રીતે આવી જાય છે. જેમ જેમ એનું એક્સેપ્ટન્સ વધતું જાય તેમ તેમ આપણે એને થોડું વધારે સેમી સોલિડ ફોર્મમાં એટલે થોડું ઘટ્ટ કરીને અને ક્રશ કરેલું ઇવનલી ક્રશ કરેલું જેથી આખા દાણા ના રહે એ પ્રમાણે બાળકને આપી શકીએ. એ પછી આપણે અનાજ અને કઠોળને મિક્સ કરીએ છીએ જેમ કે ખીચડી લઈ લો, આપણા જે કલ્ચર છે રાબ લઈ લો, તમે દાળ ચાવલ લઈ લો, તો એ રીતે સ્ટાર્ટ કરી શકાય છે. એમાં તમે એની સાથે સાથે ફ્રૂટ પ્યુરી આપી શકો, ફ્રૂટ જ્યુસ આપી શકો, વેજીટેબલ સૂપ આપી શકો. વેજીટેબલ્સને બી તમે આ રીતે ખીચડી કે દાળ ચાવલના પ્રિપરેશનમાં એડ કરીને બોઇલ્ડ વેજીટેબલને એડ કરીને તમે આપી શકો. ઇનિશિયલી હું કહીશ કે 6 થી 8 મહિનામાં 6 થી 8 મહિનાનો જે ગાળો છે એમાં આપણે ટુ સ્ટાર્ટ વિથ બે ફીડ અપાર્ટ ફ્રોમ ધીસ બ્રેસ્ટ મિલ્ક આપણે સ્ટાર્ટ કર્યું. બે કોમ્પ્લિમેન્ટરી અને પછી ધીમે ધીમે એને 2 થી 3 સુધી લઈ જવાની હોય અને આફ્ટર 9 મંથ્સ તમે 3 ને 4 સુધી બી લઈ જઈ શકો. એ પછી અરાઉન્ડ 1 યર 1.5 યર સુધી ફૂડ ફીડ જેવું રહે અને સાથે સાથે તમે બ્રેસ્ટ મિલ્ક ધીમે ધીમે વીન કરતા જાઓ અને અલ્ટિમેટલી બાળકને આપણે ટોટલી હોમમેડ ફૂડ ઉપર લઈ શકીએ. 1.5 વર્ષથી 2 વર્ષની આજુબાજુ. એટલે આમ એવું કહી શકાય કે ફર્સ્ટ 6 મંથ કમ્પ્લીટલી એક્સક્લુઝિવ બ્રેસ્ટ મિલ્ક એન્ડ ધેન આફ્ટર 6 મંથ એની વીનિંગની પ્રોસેસ સ્ટાર્ટ થાય છે. એટલે 6 મંથ ટુ 1.5 યર જેટલું તમે કોમ્પ્લિમેન્ટરી ફૂડ અને સપ્લિમેન્ટરી ફૂડ સાથે એને વીનિંગનો પીરિયડ જે છે તમારો સ્ટાર્ટ કરી શકો છો અને એને પ્રોપર આખું ન્યુટ્રિશન્સ અને વેલ્યુ બધી મળી રહે એના માટે. બીજું એક ડૉક્ટર ખાસ એક વર્કિંગ લેડીઝ, વર્કિંગ પેરેન્ટ્સ છે અથવા એમને પણ જે જોવા મળે છે કે ફોર્મ્યુલા ફૂડ અને જે ટીન ફૂડ હોય છે, જે સેરેલેક અને બધા પાવડર્સ હોય છે, જે લોકો 6 મંથ પછી શરૂઆત કરતા હોય છે 5-6 મહિને આપવાની, તો એમાં તમારું શું કહેવું છે? કઈ રીતની એડવાઇસ છે? આપી શકાય, આપી શકાય? એકચ્યુઅલી આ જે સેરેલેક અને બીજા જે ફોર્મ્યુલા મિલ્ક છે એ એડવાઇઝેબલ છે. એમાં જરા બી એવું નુકસાન નથી બાળકને. અગેન આ જે ફૂડ છે એ રેડી ટુ ઈટ અને ઇઝીલી પ્રિપેર થઈ જાય એવા ફૂડ છે વિથ પ્રોપર બેલેન્સ ન્યુટ્રિટિવ વેલ્યુઝ. તો એ તમે બાળકને આપી શકો, એમાં જરાય બી હાર્મ નથી. બટ અગેન આપણે એવા કલ્ચરમાંથી છીએ જ્યાં હોમમેડ ફૂડ ખાવાનો વધારે આગ્રહ હોય છે. તો જો કોઈને એવો પ્રોબ્લેમ હોય, મધર વર્કિંગ હોય અથવા પેરેન્ટ્સમાં બોથ આર વર્કિંગ છે અથવા ગ્રાન્ડ પેરેન્ટ્સ સાથે બચ્ચું રહે છે, તો યસ, અથવા તો તમે એવા માહોલમાં છો કે જ્યાં તમે એટલું ટેન્શન નથી આપી શકતા બાળકના ફૂડ પ્રિપરેશનમાં, તો એ ટાઈમે તમે આવા ફોર્મ્યુલાઝની હેલ્પ લઈ શકો છો. આઈ વુડ એડવાઇઝ કે દિવસમાં એક કે 2 થી વધારે આવા સેરેલેક જેવા ફોર્મ્યુલા ના આપવા જોઈએ. સાથે સાથે હોમમેડ ફૂડ પર બી એટલું જ આપણે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ.
યસ અને જેથી કરીને બાળકને આપણા જે હોમમેડ ફૂડ જે આપણું કલ્ચર છે એને એ પ્રમાણે આગળ અને ઓબ્વિયસલી પેલા નેચરલ અને હેલ્ધી અને એકદમ કહેવાય ને કે ફ્રેશ ફૂડ છે કે તમે ઘરે બનાવેલા છે એટલે કમ્પેરેટિવલી દે આર વધારે રેકમેન્ડેડ છે હોમમેડ જે ફૂડ છે કારણ કે આગળ જતા પછી બાળકને આપણે અલ્ટિમેટલી ખવડાવવાનું છે તો ઘરનું જ ફૂડ હા બરાબર એટલે તો એને અત્યારથી હેબિટ ફૂલ ટાઈમ તમે એ વખતે પેલું ના આપો મે બી 1 or 2 મિલ એને આપી શકો. બીજું એક ડૉક્ટર એવું છે કે જે મેં કીધા કે રેડી ટુ ઈટ વાળા જે પેકેટ ફૂડ છે એની સાથે સાથે ઘણીવાર કેવું હોય છે કે બાળક 6-1 મહિનાનું થાય તો સાથે એને એક્સ્ટ્રા મિલ્ક આપવાનું સ્ટાર્ટ કરે છે અપાર્ટ ફ્રોમ બ્રેસ્ટ મિલ્ક. તો એ આપવું જોઈએ અને આપવું જોઈએ તો એ જેમ કે કાઉ મિલ્ક આપવું જોઈએ કે કઈ રીતના મિલ્ક એને આપવા જોઈએ? એવું કહીશ કે જો આપણે એક્સ્ટ્રા મિલ્ક આપવું હોય તો તમે એને જે બી મીલ આપી આપણે જે વાત કરી કે 2 થી 3 જે કોમ્પ્લિમેન્ટરી જે સપ્લિમેન્ટરી આપી રહ્યા છે હા એમાં તમે બનાવીને આપો જેમ કે તમે ફ્રૂટ શેક બનાવીને આપો ઓકે બરાબર બનાના શેક ચીકુ શેક એ રીતે તમે કોઈ હલવો કે શીરા જેવું બનાવીને આપો જેમાં મિલ્ક એડ થાય છે તો એ ટાઈમે તમે એને આપો બાકીના ટાઈમે તમે બ્રેસ્ટ મિલ્ક આપો દેટ ઇઝ ઇનફ ફોર યોર બેબી બરાબર હા જો અગેન બ્રેસ્ટ મિલ્કનો જો કોઈ પ્રોબ્લેમ હોય અથવા તો બાળકને તમે શરૂઆતના મહિનાથી જ ફોર્મ્યુલા ફીડ કે બીજા કોઈ મિલ્ક ઉપર લીધું હોય તો પછી તમારે બીજું મિલ્ક આપી શકાય એમાં હું એડવાઇસ કરીશ કે કાઉ મિલ્ક કે ગોટ મિલ્ક ઘણા પ્રેફર કરતા હોય છે પણ કાઉ મિલ્ક ગોટ મિલ્ક આઈડિયલી 1 યર પછી આપો તો વધારે સારું એના વચ્ચે તમે કોઈ બી પેસ્ચ્યુરાઇઝ મિલ્ક આપી શકો બરાબર સ્ટાર્ટ વિથ low fat low fat milk and then gradually upgrade to high fat milk. ઓકે હવે ડૉક્ટર આપણે જે વાત કરી એ લાઈક અપ ટુ ઇન્ફન્ટ સુધીની કે બાળક જ્યારે જન્મે અને બ્રેસ્ટ ફીડ ચાલુ કરે અને પછી એનો જે વિનિંગ પીરિયડ છે એટલે લગભગ 1-1.5 વર્ષ સુધીના અને પછી જ્યારે બાળક કમ્પ્લીટલી દાળ ભાત શાક રોટલી જે નોર્મલ ખીચડી ભાખરી આપણા કલ્ચરમાં છે એ ખાતું થઈ જાય તો એ વખતે બાળકોના ન્યુટ્રિશન્સ જે વેલ્યુ છે અને હેલ્ધી રહેવા માટે એની ઇમ્યુનિટીને બરકરાર રાખવાનું ફિઝિકલ મેન્ટલ જે ગ્રોથ છે એની માટે શું ધ્યાન રાખવું જોઈએ કે એમાં કેવા કેવા ફૂડ અને ન્યુટ્રિયન્ટ્સ એડ થવા જોઈએ તો એના માટેનું શું છે માધ્યમ? અગેન હવે ઇન્ડિયા ઇઝ વેરી ડાયવર્સ કન્ટ્રી આપણા ઘણા બધા કલ્ચર વેરાયટી ઓફ ફૂડ છે ઘણા બધા વેરાયટી ઓફ ફૂડ છે હવે એમાં કયું ફૂડ આપવું એવું પ્રિસાઇઝલી ના કહી શકાય બટ હું એક વસ્તુ કહેવા માંગીશ કે એક ફૂડ પિરામિડ કરીને એક સ્ટ્રક્ચર છે જે આપણે થોડું વધારે ધ્યાનથી સમજીએ તો આપણને પોતે જ ખ્યાલ આવી જશે કે આપણે બાળકને કઈ રીતે ખાવાનું કેટલી માત્રામાં શું આપવું જોઈએ. હવે એ જે ફૂડ પિરામિડ છે તો તમે એક જસ્ટ ઇમેજિન કરો કે એક પિરામિડ છે ટ્રાયંગ્યુલર વિથ બ્રોડ બેઝ એન્ડ નેરો ટિપ. હવે એ જે ફૂડ પિરામિડ છે એનો જે બેઝ પાર્ટ છે એટલે એ જ પિરામિડને આપણે 5 પાર્ટમાં ડિવાઈડ કરશું અને એનો જે બેઝ છે એ અનાજ અને કઠોળથી બનેલો છે. તો જે બ્રોડ જે મોટો પ્રમાણમાં પિરામિડનો પાર્ટ છે જે બેઝ પાર્ટ છે એ અનાજ અને કઠોળથી બનેલો છે. એની ઉપરનો જે પાર્ટ છે જેનાથી થોડો નાનો છે એ શાકભાજી અને ફ્રૂટ્સથી બનેલો છે. એની ઉપરનો પાર્ટ છે એ મીટ પોલ્ટ્રી એટલે ઘણા લોકો એગ ચિકન ને ખાતા હોય છે એના પાર્ટથી બનેલો છે. એની ઉપરનો પાર્ટ આપણે જે મિલ્ક એન્ડ ડેરી પ્રોડક્ટ્સથી બનેલો છે અને એકદમ ટીપ પરનો પાર્ટ જે એકદમ નેરો છે એ શુગર એન્ડ સ્વીટ આઇટમ્સ અને ઓઇલથી બનેલો છે. બરાબર તો હવે આપણે આપણા ડેલી જે રૂટીનમાં જે ખાઈએ છીએ ઇવન આપણે બી અને આપણા બાળકો બી એ આ પિરામિડને ધ્યાનમાં રાખીને લેવાનું હોય છે. જેમ કે આપણા ડેલી રૂટીનનો જે ડાયટ છે ઇન્ક્લુડિંગ એટલે તમે ઘણી વખત 3 કે 4 મિલ તમે ખાઓ છો તેમાં મેજર પોર્શન તમારું અનાજ અને કઠોળથી હોવું જોઈએ. તો એમાં તમે બાજરો લઈ શકો, ઘઉં લઈ શકો, રાગી, રાજગરો, મકાઈ કઈ બી લઈ શકો. દાળોમાં તમે તુવર દાળ, મગ દાળ બધા જ પ્રકારના કઠોળ જે આપણા અહીંયા મળે છે. એ પોર્શન સૌથી વધારે હોવો જોઈએ. એની ઉપરનો પોર્શન છે વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. તો અગેન થોડા એનાથી થોડા ઓછા પ્રમાણમાં બટ બાકી બધા કરતાં વધારે પ્રમાણમાં તમારે વેજીટેબલ્સ અને ફ્રૂટ કન્ઝ્યુમ પણ દરેક સિઝનના ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ બાળકને અને ઇવન મોટા હોય પણ લેવાનું. હા એટલે આમાં પોર્શનની સાથે સાથે વેરાયટી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમે ડેલી એક ફ્રૂટ તમે સમજો કે ગણી લો તો ડેલી ડિફરન્ટ કાઇન્ડ ઓફ વેરાયટી ઓફ ફ્રૂટ એક પોર્શનમાં તમે લઈ શકો. સાથે સાથે
તમે વેજીટેબલ્સ બી એ જ પ્રમાણમાં કન્ઝ્યુમ કરવાના રહે છે. બરાબર. એની ઉપર તમે જો નોન વેજીટેરિયન હો તો થોડા પ્રમાણમાં નોનવેજ લઈ શકો, અથવા તો તમે વેજીટેરિયન હો તો મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ તમે લઈ શકો. બરાબર. અને જે બી આપણે સ્વીટ વસ્તુ કહીએ છીએ કે જેમ કે ઘણા લોકો જમ્યા પછી સ્વીટ ડિશ લેતા હોય છે, હા. તો એ બહુ ઓછા ઘી, પ્રમાણમાં તેલ હોવું અને જોઈએ. ઓઇલ Yeah. બટર વાળી જે વસ્તુ છે. બહુ ઓછા, એકદમ ઓછા પ્રમાણમાં હોય છે. જો આ વસ્તુને તમે ફોલો કરો અને આ આ પિરામિડના જેટલા બી પોર્શનની આપણે વાત કરી, એ દરેક પોર્શન તમારા ડેઈલી ડાયટમાં હોવા જ જોઈએ. ઓકે. એમાંથી એક બી પોર્શન મિસ ના હોવો જોઈએ કે આજે આપણે શાક ખાધું જ નથી, આજે આપણે કોઈ ફ્રૂટ આજે ખાલી આપણે સિરિયલ જ ખાઈ લીધા આપણે અને ખાલી એક દિવસ ખાલી ફ્રૂટ્સ ખાધા. So it is આપણા કલ્ચરમાં આ વસ્તુ વધારે પડતી થતી હોય છે કે આપણે જો ખાઈએ તો રોટલી, ભાખરી, રોટલા અને ખીચડી એ એટલે એક જ પ્રકારનું અનાજ ખવાય છે. યસ મેજોરિટી. યસ. અને એમાં વેરાયટી નથી હોતી. અગેન વેજીટેબલ્સ ને ફ્રૂટ બહુ જ લિમિટેડ પ્રમાણમાં હોય છે, ક્યારે ખાધું ક્યારે ના ખાધું, તો એ ના હોવું જોઈએ. સો ગ્રોઈંગ ચાઇલ્ડમાં જેમને અત્યારે સૌથી વધુ ન્યુટ્રિશિયસ વસ્તુની જરૂર છે, એમનામાં જો તમે આ ફૂડ પિરામિડને ફોલો કરો તો આઈ ડોન્ટ થિંક કે એમને હેલ્થ રિલેટેડ કોઈ ઇશ્યુ થશે અને એનો ગ્રોથ બી ઓપ્ટિમલ એઝ એજ વાઇઝ થશે. ચોક્કસ ડૉક્ટર, આઈ થિંક તમે બહુ સરસ નોલેજ શેર કર્યું છે રિલેટેડ ન્યુટ્રિશન્સ વેલ્યુ અને ન્યુટ્રિશન્સ ચિલ્ડ્રનમાં આપણે કઈ રીતે એને ધ્યાનમાં રાખવું. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ તમારો મેસેજ ફોર ધ વ્યુઅર્સ અને મેસેજ ફોર ધ સ્પેશિયલી ફોર ધ મધર્સ, કે એ મધર્સ એના ચાઇલ્ડની હેલ્થને લઈને બહુ જ બધા વરીડ હોય છે. યસ. તો એમાં તમારું શું કહેવું છે? હું એ જ વસ્તુ કહેવા માંગીશ કે ન્યુટ્રિશન ઇઝ ધ કી ટુ હેલ્ધી લાઈફ. બરાબર. હવે તમે અત્યારનું એક્ઝામ્પલ જ લઈ લો. કોરોનાના ટાઈમમાં અત્યારે આપણે બધા જે ઘરનું ખાવા ઉપર ટેવાયેલા છીએ અને એટલું ખાવા ઉપર ન્યુટ્રિશન ઉપર વધારે આપણે ભાર આપી રહ્યા છે આ ટાઈમમાં, ડરના લીધે કે કઈ બી લીધે. બટ આ ટાઈમમાં બાળકોમાં બીમારીનો દર એટલો જ ઓછો થઈ ગયો છે. અમે એઝ અ ડૉક્ટર અમે ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ કે પીડિયાટ્રિક એજ ગ્રુપમાં બીમારીઓ ઘણા ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે. અને એનો સીધો એનું રીઝન આપણે કહીએ તો એ એક પ્રોપર ન્યુટ્રિશન છે, એક હોમમેડ ડાયટ છે, ફૂડ છે, જંક ફૂડ બંધ થઈ ગયા છે. એટલે આ વસ્તુ કેટલી ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં, ન્યુટ્રિશન. જો એને આપણે ફોલો કરીશું તો આઈ ડોન્ટ થિંક કે આપણને ક્યારે ડૉક્ટરની જરૂર પડે. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર ફોર કનેક્ટિંગ ટુ ધ હેલ્ધી ટ્રેક. અને વ્યુઅર્સને, મધર્સને ખાસ કરીને ન્યુટ્રિશન્સ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, હાઉ વી કેન ટેક કેર ઓફ અવર ચિલ્ડ્રન્સ ન્યુટ્રિશન્સ. એન્ડ થેન્ક યુ વેરી મચ વ્યુઅર્સ ટુ કનેક્ટિંગ વિથ ધ હેલ્ધી ટ્રેક. અને ડૉક્ટરે બહુ જ સરસ આપણને માહિતી આપી. સો બાળકોમાં બર્થથી લઈને બાળક જ્યારે મોટું ગ્રોઈંગ એજમાં થાય, ચાઇલ્ડ બને, ત્યાં સુધી તમારે કેવી રીતે એની કાળજી રાખવી, એના ન્યુટ્રિશન્સમાં શું શું રોલ આવે, કેટલી વસ્તુઓ ઇન્ક્લુડ હોવી જોઈએ. અને સરે લાસ્ટમાં બહુ જ સરસ વસ્તુ કીધી કે લોકડાઉનમાં જે પેન્ડેમિકમાં આપણને બહુ સરસ ઇફ વી કેન ઓબ્ઝર્વ, બહુ સરસ શીખવા મળ્યું છે કે લોકડાઉનના કારણે આપણને એક મોટો ફાયદો થયો છે કે બાળકો બીમાર પડતા બંધ થઈ ગયા છે. સો લાઈક then we can observe, this is the live example, કે બાળકને જંક ફૂડ ઓછું આપવાથી અને હોમમેડ ફૂડ, હોમમેડ રેસીપી, હોમમેડ લંચ બોક્સ કે બ્રેકફાસ્ટ આપવાથી, ખવડાવવાથી બાળક કેટલા હેલ્ધી, હેપી અને ફિટ રહી શકે છે. સો થેન્ક યુ વેરી મચ once again and stay fit, stay healthy with Healthy Trek.